જય માતાજી મિત્રો, મારા અને મારા પરિવાર તરફથી તમને અષાઢી બીજની હાર્દિક શુભકામના। રામાપીર બધી તમારી ઈચ્છા પૂરી કરે। અષાઢી બીજે રામાપીરે ગરીબ ભગતની લાજ રાખી। નમસ્કાર મિત્રો, જય રામાપીર। આજે હું તમને એક સુંદર પ્રેરણાદાયક વાર્તા સંભળાવવા જઈ રહી છું। આ એક વાર્તા છે જે ભક્તિ, સેવા, સત્ય અને વિશ્વાસનો સંદેશ આપે છે। રાજસ્થાનની સરહદ નજીક આવેલા એક નાના ગામમાં હરિજી નામનો ગરીબ ખેડૂત રહેતો હતો। તેમની પત્ની જીવાબા અને નાની દીકરી ગોરી તેના જીવનનો આધાર હતા। વર્ષોથી વરસાદ ઓછો પડતો હોવાથી ખેતર સુકાઈ ગયા હતા। ઘરમાં અનાજનો એક દાણો પણ બચ્યો ન હતો। પરંતુ હરજીની એક આદત ક્યારેય બદલાઈ નહીં। દર સવારે તે રામાપીરનું નામ લઈને કહેતો, હે રામાપીર, મને ધન નહીં જોઈએ, પરંતુ મારા મનમાંથી વિશ્વાસ ક્યારેય ન જવા દેજો। ગામના લોકો તેની મજાક ઉડાવતા, ભક્તિથી પેટ ભરાતું હોય તો તું આજે સૌથી ધનિક હોત। હરજી માત્ર હસીને જવાબ આપતો, ભગવાન સમય આવે ત્યારે જ ફળ આપે છે। અષાઢી બીજ નજીક આવી રહી હતી। આખું ગામ મેળાની તૈયારીમાં વ્યસ્ત હતું। હરજી પાસે પ્રસાદ માટે ગોળ પણ નહોતો। દીકરી ગૌરીએ ધીમેથી પૂછ્યું, બાપુ, આ વર્ષે આપણે રામાપીરને શું ધરાવીશું? હરજીએ પ્રેમથી કહ્યું, બેટા, પ્રેમથી કરેલી પ્રાર્થના સૌથી મોટો પ્રસાદ છે। બીજે દિવસે હરજી ખેતર તરફ જતો હતો। રસ્તામાં તેને એક વૃદ્ધ યાત્રી મળ્યા। તેઓ ખૂબ થાકેલા અને ભૂખ્યા હતા। હરજી પાસે માત્ર એક જ રોટલી હતી। તેણે કોઈ વિચાર કર્યા વગર તે રોટલી યાત્રીને ખવડાવી દીધી। યાત્રીએ આશીર્વાદ આપતા કહ્યું, તારો આ ઉપકાર ક્યારેય વ્યર્થ નહીં જાય। અષાઢી બીજના દિવસે હરજી આખા પરિવાર સાથે રામાપીરના મંદિરે ગયો। ત્યાં તેણે માટીનો દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી, હે રામાપીર, જો મને કંઈ આપવું હોય તો એટલી શક્તિ આપજો કે હું હંમેશા સત્યના માર્ગે ચાલી શકું। એ જ સમયે ગામના એક વેપારીનું કિંમતી માલ ભરેલું ગાડું કાદવમાં ફસાઈ ગયું। ઘણા લોકોએ મદદ કરવાનો ઇનકાર કર્યો। હરજી આગળ આવ્યો। કલાકોની મહેનત પછી તેણે ગાડું બહાર કાઢવામાં મદદ કરી। વેપારી ખુશ થયો। તેણે હરજીને પોતાના અનાજના ગોડાઉનમાં કામ આપ્યું। હરજીની મહેનત, ઈમાનદારી અને સદાચારથી વેપારી એટલો પ્રભાવિત થયો કે થોડા મહિનામાં તેણે સમગ્ર ગોડાઉનની જવાબદારી સોંપી દીધી। વર્ષો પછી હરજીનું ઘર સુખી બન્યું। દીકરી ગૌરી ભણવા લાગી। જીવાબાના ચહેરા પર ફરી સ્મિત આવ્યું। આગામી અષાઢી બીજે હરજીએ ગરીબોને ભોજન કરાવ્યું અને કહ્યું, મને સમજાયું કે ભગવાનનો આશીર્વાદ ઘણીવાર લોકોના સારા હૃદય અને સારા કર્મોના રૂપમાં મળે છે। ગામના લોકો જેમણે ક્યારેય તેની મજાક ઉડાવી હતી, આજે તેની ઈમાનદારીના વખાણ કરતા હતા। રામાપીરની ભક્તિ આપણને સત્ય, સેવા, દયા અને સમાજનો માર્ગ શીખવે છે। મુશ્કેલી સમયમાં વિશ્વાસ જાળવી રાખવો અને જરૂરિયાતમંદની મદદ કરવી એ જ સાચી ભક્તિ છે। સારા કર્મોનું ફળ ઘણીવાર ધીમે મળે, પરંતુ મળે જરૂર।
કોમેન્ટમાં જય રામદેવ પીર લખવાનું ભૂલતા નહીં.